હેલાબેલી વૈશમાં આવી તેરી બહુ વજન હે ને સેવા કરવી ને તમારે અહીંથી કરાવવી બે વાતું હે કે ચાલ વ્લોગ બનાવ્યો હા બાઈક ગમ જવાનું કેન્સલ તો ગાંઠિયા ખાઈ લે હું આગળી સોઠી ને મો હોજવે દે તારું કઈ મો છોડે ગુ વિમાનવાસ આવીને ના બેઠા ને આણી આ મસ્તી કીધે રામ રામ સીતારામ બધાને આ છે ને ફૂકા કાઢે નાખાવી ટાઈટ પડી કે નહીં નેવતા પડવાની છે ને ટાઈટ હેવી 5 દી સુધી આવગાહી છે આવીને આવી ટાઈટ પડવાની છે આજે થાય કે હિયારો બેઠો અહીં હાથો ને પગું ઠરતા હતા અટાણા હોતી ઉપર તો એ છે ને આરામ ખુરશી માં તો બેહે ગયો આસ્તા હું દૂધ દેવા ગયો ને મને ખબર છે કેવી ટાઈટ હતી હાથો ને પગું ઠરે હા તો બાકી નવા વર્ષ ને આપણી હાથીથી હમણાં મોકો મળ્યો થોડું ઘણું દાન પુણ્ય કરવાનો ને મોકો કીણી આપ્યો બધી વાત કરી થોડીક સ્ટોરી લાંબી છે તો વિડીયોમાં બધા બની રહીજો આગળ ભાઈનો ફોન આવે ને લીલું લઈને આવે કુતિયાણ તો આપણે હાંભું જવાનું હોય ને ત્યાંથી આપણી મોહબ્બત પર જે ગાયું હોય ને એ બધી ને આપણે છે ને લીલું નાખવાનું છે તો વિડીયોમાં બધા બની રહેજો ને થોડી ખરેખર ખુશી મળે એ પહેલાં અમે એકાદ વાર્તા નાખી આવ્યા હા ને ગાયું માટે તો સારું કર્યું અને હમણાં પણ ખાસ એક ભેટ આપી તો એ તમને છે ને એકાદ બે વિડીયોમાં આગળ ખબર પડે જાય હું કે ટાઈટ હા આજરા મૂતી ટાઈટ ફૂકા જ ઘટે નાખ્યા પણ વધે તા કે વધારે પડીએ એ વાતું કરે હા પડીએ જ ને પડવાની જ છે એવો જ હાસો હિયારો બેઠો ને હારો ને બધા ઘઉં ની જીરા ની હા થાય ગઈ ટાઈટ પડે તો રૂપા બરાબર કીપા ની બધાય પાકે જાય ફેર હા ટાઈટ પડે તો કીપા ની તો ઉંમર થઈ ગઈ કીપા અમે કઈ ફેર ન પડે પણ તો રામ કેદી હોય ને ટાઈટ નું ફાટે વધારે રજ બહુ નબળી હતી વાદરા પછી ગરમી થાય એવું કઈ યારા જેવું નતું દેખાતું નહીં અમારે ઓલા ભાઈ નો ફોન આવે ને ત્યાં જવાનું હે હા લીલું નાખવાનું લીલું નાખી આવીએ કુટિયાને જાવું ને હા ના ના પેલા મોહબ્બત કરવાનો વારો ઠીક હા તો કુટિયાને ભરવા જાવું પડીએ ને હા ભરવા કુતિયાણે જવું ને નાથી પછી એક ભાઈ ને ફોન કર્યો જાણીતા છે તો એ કે હું મોહબ્બત પરા સુધી હું પુગાડી દઈ સારું ભાઈ કોઈ મોકલાવે કોઈ દાન કરતા હોય હા હાલો માંડવીનો નાસ્તો કરવા માંડવી કોણ ખાય અટાણમાં મને બહુ ભાવે અટાણમાં બહુ ભાવે ભૂખ લાગી હોય ને જો ગોલું મોલું ખાય માર ઘરે બાકી બાપુ ઘુમરામાં ભાગી આવ્યા ને પછી બારી ગામ જવાનું હે તો એ પણ જો અમારી વાત જોવે કે તમે જઈને પાછા આવો તો અમે જઈએ હા બાકી જાય ત્યાં નાખવાનું આવે હાલો ફાઇનલી ફોન આવે ગયો આ પ્લીઝ વાત થઈ તો કઈ કા જઈએ હાલો જઈએ જય શ્રી રામ જય શ્રી રામ પાછો આવતા કરે માથે બે હું થક થક નહીં કથન 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 હાલો તો આપણે છે ને પૂગે આવ્યા અને આ આપણે હામનપરા ને હાલાબેલીનો રસ્તો જો હાંડિયા ગાડી આવે હામનપરા હેલાબેલી વૈશમાં આવી તેરી જો સામે ઊભી હાંડિયા ગાડી આકડે આવી છે હામનપરા હેલાબેલી હાલો એજી આપણી વાત કરીએ ને તો રાજુભાઈ કરે ને અટાણે હાલ ઉકેરીએ હે રાજુભાઈ વસતા વડોદરા મને 4-5 દી પહેલાં ફોન આવ્યો હતો ને વાતચીત કરી ગયા ને એટલે કે તમે તમારા વિડીયો જોઈએ ઘણા બધા પૈસા મોકલાવી કે હું વરહોવરી કે બધાય જાય કે થોડા બધા કે વરાને છેડે કે પૈસા ના હાલો તો વાહનની ધડબડાટી બોલે એટલે થોડી ઘણી વાતો આપણે મોહબ્બત પર જઈને કરી હા ને જો આવે હાંડિયા ગાડી આગળ પૂગે એટલે રિક્ષામાં ભરાને ભાગ્યા बिना पेट्रोल की गाड़ी नहीं हिसाब करिए तो पेट्रोल ना हाथाનું બીજું हाँ खावा नीण पूरो થઈ જાય એ વાત હશે એવું બધું નાના થઈ જાય
80 રૂપિયા ભાવ છે મણનો. એમાં વાઢે દે, ખડકે દે અને ત્યાર કમ્પ્લીટ જો રિક્ષા ભરે 80 રૂપિયામાં એનું ભાડું ને બધું આવે જાય. હાલો કમ્પ્લીટ જો રિક્ષા ભરાઈ ગઈ. અહીંયા આપણે જઈએ સીધા ગામમાં. હાલો રિક્ષા કમ્પ્લીટ. 3 ભરવા તા પણ વાંધો નહીં 20 ભરાણે દાદા પછી ઓલા ધંધા નો ખીલે ને. હા ઓલા હે ને દંડા નો ખુલે એનું કારણ હે કે એમાં હે ને પાનું નું ભેગું એટલે 30 નાખવા તા પણ વાંધો ને 20 આવ્યા. જરૂરતા 20 પૂરા નીકળે એનું કારણ હે કે ગામમાં હે ને આપણી જાજીયું ગાયું ને ધરણીયું ખડિયું ગણિયું ગાયું હે એટલે 20 પૂરા તો એને વધે પડશે. જો આપણે હે ને ગામમાં પૂગે ગા ની જો આ નાનો એવો ગૌસરો હે આ હે ને બધી રેઢિયાર ગાયું છે કોઈ ધણિયાતીયું ને લીલાડો હે ને ઓલરેડી જો આગળ એક રિક્ષા ઉતારી એટલે બધી જો ગાયું ખાય એટલે આણી જડે રે વાંધો ન આવે ભૂખ્યું ન રહે બિસાડી એકાત્રે રિક્ષા ઉતરતી જોઈ એના ભાઈનું કાકથી આવે જ જાય. હજી તો ગાયું કેટલું તો ગામમાં છે એટલે આપણે નાખી દઈએ એટલે ઘાસ થાય ને તો કઈ નહીં રહે ગમે એટલું હોય ને લીલાડું હવે ન ખાય તો ન ખાતું હોય ન ખાય તો નીકળે. તો જો બધી નાની મોટી બદુડિયું બધી આગળ સાફ કરે છે ને આપણી રિક્ષા આવે વાહે. તો જો આપણી રિક્ષા આવે ગઈ એમ ન હોય તું ઊંસો સડે જા ને હેઠે પૂરા નાખતો જાતો થાય અહીં થોડો કઈ ધહડાય કઈ હુકલ પૂરા છે. હા હા હાલો તો હે ને ગાયોને બધી નેણ નાખી દઈએ પછી આપણી વિડીયો નિરાયથી કન્ટિન્યુ કર્યું. તો જો પેલા હે ને રિક્ષામાંથી ઉતારે ત્યાં ઢેગલો કરી દઈએ તો ઓલી હે ને ગાયું થોડું ઘણું ખાઈ લઈએ એટલે બગાડે ન જાજુ પછી ઉતારે ને નિરાયથી નેણ કરી દે. બહુ વજન હે ને. હાલો જો હે ને ઢેગલો કરી દીધો થોડી અંદર જવા દઈએ. ગૌ માત કી જય. છૂટી હો થોડી ઘણા. પાણી પીએ ને પછી નિરાયથી વાત કરીએ આપણે. ખાધીની નીંદ થઈ ગઈ મસ્ત ખાતા રાખીએ. હા હાલો પાણી પી લીધું તો એની મસ્ત નીંદ નખાઈ ગઈ ને અટાણે આપણે નિરાયથી વાત કરીએ. તેથી આપણે વાત કરી હતી આગળ કે રાજુભાઈ છે યુકેથી તો એની મને ફોન કર્યો હતો 2-3 દી પહેલાં કે તમારા ડેઈલી વિડીયો જોઈએ કે અમને ખૂબ જ આનંદ આવે કે મારે થોડીક સેવા કરવી ને તમારે અહીંથી કરાવવી બે વાતું છે કે હું કે વરહોવરી કે બધે કે આ દાંત પૈસા કે પેલા કે એક ઠેકાણે દેતો એવી કે અલગ અલગ ગામમાં અલગ અલગ ઠેકાણે કે દાંત તો કે તમને કે થોડોક મારે દેવા હે થોડા ઘણા કે હું કા કઈ વાંધો નહીં સેવાના કામમાં થોડુંક એમાં વિચારવાનું તો જો આ રીતના આપણે છે ને રિક્ષા ભરીએ લીલાની ને ઘણા બધા પૈસા મોકલાવ્યા રાજુભાઈ તો આપણે ધીરે ધીરે છે ને આપણે બધા પૈસા એમાં જ વાપરવાના છે ગાયુમાં. આપણે ગામમાં નાખ્યું પછી ગુતિયાણે 2-3 ગૌશાળા છે તો રાજુભાઈનો ખૂબ ખૂબ આભાર કે હમણાં આવો મોકો મળ્યો અને યુકે બેઠા બધી ગાયોની મોજ કરાવે. નેક્સ્ટ લેવલનું પુણ્ય કહેવાય. હા એ તો ને ભગવાન પાસે માતાજી પાસે પ્રાર્થના કરીએ કે આવા નવા કામ તો મને કરવા દે. તો હાલો એ જઈએ કે કારણ કે બાપાની માની નહીં કરવાનું એ તરહન તો પેલા નીકળીએ તો અમારી ભેટની વાત કરીએ કે અમારા માટે પણ એક ભેટ છે તો એ તમને છે ને 1 થી 2 દિવસમાં ખબર પડે જાય અટાણે થોડીક આપણી સરપ્રાઈઝ રાખીએ નહીં. તો રાજુભાઈનો ખૂબ ખૂબ આભાર ને હાલો એ નીકળીએ. ખાધા રાખો તમે તમારે 2 દી સુધી. હા ઓગીટ ઘટવાની તો આવે જ નહીં આમાં ધીરે ધીરે ખવાઈ જાય. હવે ઘણી ગાયો હે ગામમાં હે ઈ જે ભૂખી ખાય ને આવતી. હાલો 12:30 વાગ્યાની રિસેસ પડી. જમવાની પડી કે નાસ્તાની રિસેસ? જમવાની. સરસ લ્યો જમી આવો જાઓ. વ્લોગ બનાવી જાઓ. હા કઈ બોલું? હા થેન્ક યુ. તે કર્યું સબસ્ક્રાઇબ? તો તે કર્યું તો કરી લીજે હાર ગુજુ વ્લોગ. હાલો તો એવું આપણે જઈએ સીધા ઘેર. હે વાહ હેલો. અને આપણી કામ કહેવાય કે નવા વર્ષમાં આપણી દાન પૂન કરવાનો હમણાં મોકો મળ્યો અમારા હાથીથી તો એ ખુશી અમારા માટે બહુ કહેવાય. હાલો અટાણ છે ને હવા 4 વાગે ગા હાલે આપણે રૂંધાનો નાસ્તો. વાહ વણેલા જમા
માની મરજી થાય. પછી બધાયને મન થઈ ગયું. પ્રોગ્રામ વધારે લેતા આવ્યું. બરાબર છે. બહાર ગામ જવાનું કેન્સલ તો ગાંઠિયા ખાઈ લે ને. હા બહાર ગામ જવાનું કેન્સલ થયું. ફોન કર્યો તો તે બધા બહાર હતા એટલે વરે પાછું કાલે પ્રમાણેથી પાછો પ્રોગ્રામ ગોઠવી છે ને ભાવતા નથી એ જ ખવાય કઈ છે જ નહીં. હાલો 5:30 થઈ ગયા ને હે ને રાઉન્ડમાં નીકળીએ. હમણાં ઉણી કોરા બહુ કપા ઢારો ઘુમરો ને જ માર્યો ને આપણી જો તુલસી માતાની તો હવે એટલી દયા છે ને જે ટાં સુધી પૂગે ગઈ. એટલે માજર ખરે નહીં તે પાછી હાવ પૈયા કરે ને કાલે હે ને કેરની થોડીક સાફ સફાઈ કરતી હતી. જો આ કોરા તો કરી હજી હુકાઈ ગયેલ પાંદડા હોય ને એ બધા કાઢે ને જો ઢેગલો કર્યો. જો આ પાંદડા છે ને આ બધા કાપવાના જોતા આગિયા ઉડ્યા ને એક ફેરે દેખાણે. હું આગળ સોઠીએ ને તે મોં હોજવે દે. તારું કઈ મોં છોડે ગયું ને હવે ને 1-2 દિન અંદર આપણે કપા વીણવાનો થાય. મસ્ત રીતે પાકે ગો. કાચરા ગોતે નથી. સીઝન તો આવું આવી હો. વિમાનવાસ આવીને બેઠા ને આણી આ મસ્તી સુધે. હાલો આવી